બોલવાનો વેતો નથી ને ઇન્ટરવ્યુ પાડે છે. વોમિટ થઈ ગયું છે અચાનક. એક ફોટો પરતવાડા વાળા માસીની રેસીપી છે. ભાઈની સ્કૂલ પર પહોંચી ગઈ છું અને એમ એવું છે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. કેમાં દીકરાને શું થયું? વોમિટ થઈ ગયું હે? વોમિટ થઈ ગયું છે અચાનક. એક ફોટો સેશન બાકી છે તો ફોટો સેશનની તૈયારી કરે છે. અને સ્કૂલનું એન્વાયરમેન્ટ એટલું મસ્ત છે ને, તમારે આ વખતે નિત્યમની સ્કૂલ ચેન્જ કરવી હતી ને તો મેં ના કરી. એમને એડજસ્ટ નથી થતું તોય મેં અહીંયા રહેવા દીધો. સ્કૂલમાં આવે ને તો આમ મસ્ત ફિલિંગ આવે ને નિત્યમ, મજા આવે એવું. ગ્રીનરી વાળું છે. એની બર્થડે છે એટલે છે ને જ્યારે પણ કોઈ છોકરાની બર્થડે હોય ને તો બધાને ગિફ્ટ આપીને એકાદો ફોટો સેશન કરે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? સવારે મળ્યા પણ ડાયરેક્ટ નિત્યમની સ્કૂલ પર મળવાનું થયું હતું. હમણાં તો ભાઈ નિત્યમભાઈને કેમ શું થયું હતું? હા, કોઈ કે આને સ્કૂલ પરથી રજા લઈને મેડમે મોકલી દીધો એમ. એને સવારે સ્કૂલ પર વોમિટ થયું. બોલો, એ કાંઈ જ નહીં. હવે શેનો ભાઈ વોમિટિંગ થયું એ ભગવાન જાણે. તો મેડમનો ફોન આવ્યો, ભાઈ તમે સ્કૂલ પર આવો એ કે નિત્યમની તબિયત નથી સારી, વોમિટ કરે છે, થોડી કપડાં લેતા આવજો. તો હું કપડાં લેતી ગઈ અને સ્કૂલ પરથી એને લઈ આવી. આવીને તો કે સારું છે, જ્યાં લૂઝ મોશન જેવું થઈ ગયું છે કે આમ મને એવું લાગે ગરમીના લીધે થઈ ગયું છે. તો ભાઈ અત્યારે જઈએ છે મારા મમ્મીને ત્યાં. એના અભિષેક મામા લેવા આવે છે કે અહીં આવો ને આવો. એને ખબર પડી કે મજા નથી એમ. તો એ કે તમે આવો એ કે હું લઈ જાઉં, તમે નીચે ઉતરો હું તમને લઈ જાઉં છું એમ. તો ભાઈ આજનું ફરાળ આઈટમનું ત્યાં જઈને કરવાનું છે. એટલે અવધમાં જઈને પછી આપણે મળી. અને નિત્યમભાઈ ચશ્મા બસમાં પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા છે. જો એટલી જવાની ઉતાવળ હોય ને, ટી શર્ટ ફિટ થતું તું એની જગ્યાએ તેના ટી શર્ટ કેટલું ખુલ્લું થાય છે. 2 કિલો વજન તો ત્યારે ઘટી ગયો તો 15 દિવસ પહેલાં. હવે અત્યારે હજી જે ઘટ્યો હોય સાચો. ખાવું નથી કાંઈ, બોલો. અને માં હજી સેટિંગ આવે ને ખાવાનું ત્યાં પાછી તબિયત બગડી જાય. શું કે આપણે અહીંયા હાથ રાખેલો હોય પછી આ માવતો હોય હાથ નચી જાય. ભાઈ સાનો મનો બેહી જાને આગળ પડી જાય પાછો. એક તો વેતો નથી સ્કૂલ પરથી લેવા જવા પડ્યો. કા કે તો અભિષેક વેતો નથી સ્કૂલ પરથી લેવા જવા પડ્યો. ખોરાક ચાલુ કરવો પડે. લેવા પહોંચી ગયો છે અને ઓન ધ વે છે રસ્તામાં. છો અને સવારે સ્કૂલ પર બોલવાનો વેતો નતો. હું ગઈ ને ત્યાં એકમાં ત્યાં આવડા જાય દડા દડ. હા, મેં કીધું ને તડકો છે બહુ એમ. મને કે લાવી કે મમ્મી મારા ચશ્મા ક્યાં મેં ખાતે ઘરે જ ચશ્મા પહેરીને બેઠો તો ક્યારનો. ત્યાં જો ને વિડીયો કોલ કર્યો ત્યારે ક્યાં જાઉં ને તેમ. અને બાની ત્યાં જઈને હું નથી કરવાનું, તોફાન નથી કરવાનું. બાકી હું તરત જ વિડીયો નથી મૂકવો પણ તોફાન કરવાના જ બાની ત્યાં જઈને. એટલે કાલે આખું ઘર ઊંચું લીધું તું. સર્વિસ થઈ ગઈ હતી હારી પેટની પછી નિત્યમભાઈની. હે ને ઓલું ભટકાણું હતું ને માથું અહીંયા પહોંચી ગયું તો સવારે. હા, ઉપર નેણે. હા, ભાઈ જઈએ છીએ અવધમાં અને ફૂલ તડકો છે. અભિષેકને કીધું 2 વ્હીલ લઈને આવી તો ચાલશે પણ 4 વ્હીલ લઈને આવ્યો. તડકો હમણાં 2 દિવસથી એવો છે. હા, કરી દે ચાલુ. ગીત સાંભળવાની ઉતાવળે છે. શેઠ ઉતરે છે, નિત્યમ શેઠ ઉતરે છે ગાડીમાંથી. જો ભાઈ ઉતરી ગયા. અભિષેક બોલવાનો વેતો નથી ને ઇન્ટરવ્યુ પાડે છે. એ ચડી જાય હોય સીડી ચડી ન જ જાય. જો ચડી ગયો. હાલો ભાઈ, જો રસોઈ થઈ ગઈ છે મસ્ત તૈયાર. ત્યાર બેઠી રસોઈ મળી છે. ફરાળ છે, વેફર તળેલી છે, ખીર બની ગઈ છે, શીરો છે અને છીણ છે, રોટલી, શાક. અભિષેક શીરો નથી ખાવો? અમને આજ બેઠા બેઠા મળી ગયું. પોલા ફોન કર્યા હતા મેં તો ના પાડી હતી ને. મેં તો કેટલી વાર ના પાડી. અભિષેક જબરદસ્તી લઈ ગયો. નકર હું છે ને મમ્મી ને અભિષેક નો ફોન આવ્યો ને તો સક્કરિયા ને દૂધ લઈને નીચેથી આવી હતી. હો, હું સક્કરિયાનો શીરો બનાવવાની હતી. તમે ખીર બનાવી ને તો હું તો એમ જ બનાવું શીરો. ઘીમાં શેકવાનો. હા તો
બ્લેન્ડર રાખીને જરાક મોહંદી નાખવાના દૂધ ને મોરસ નાખીને પછી તમે ઉકાળો ને બહુ સરસ થાય હા. કે એમ એવું કે કેતર ને બહુ ભાવે તો આજ કેમ એમનો બનાવ્યો આમાં શીરો થોડો બનાવવાનો તો મારે ખીર બનાવવાની ભાઈ એ તો એવું જ લાગે મસ્ત લાગે આન કરતાં ટેસ્ટી લાગે દૂધ ઓછું જોઈએ પણ લાગે બહુ ટેસ્ટી આન કરતાં જો નાટક થઈ ગયા ચાલુ અવધમાં આવીને નાટક થઈ ગયા ચાલુ હાલો બેસી જ આવે તો અમે ઘરેથી ને જવું બોલીને એવા મેં પ્રિન્સિપલ મેડમનો જ ફોન આવ્યો તો એક્ઝામ લેવાઈ ગઈ છે એ કે નિત્યમ બહુ સરસ બોલ્યો છે એ કે પણ એ કે એની તબિયત થોડીક ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે ક્યારના પહોંચી ગયા હોત પણ એમાં એવું હતું કે ભાઈ ગાડીમાં પેટ્રોલની પાઇપ છે ને થોડીક લીક થઈ ગઈ પેટ્રોલ જતું હતું ગેરેજ ઊભું રહેવું પડ્યું થોડીક વાર સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છે મસ્ત જો અને નિત્યમભાઈ તો ચડી પણ ગયા જો ભગવાનના મસ્ત દર્શન થઈ ગયા છે અને આ ભાઈને છે ને ઘરે યાદ ન આવે પાણી પીવાનું એને બહાર આવે ને તે જ એને પાણીની તરસ લાગે ઘરે ન લાગે કેમ કે ઘરે આપણે સામેથી કહીએ ને તે યાદ આવે બહાર ઓટોમેટિક યાદ આવી છે એટલે એ નવી સિસ્ટમ છે હે પાણી પીવું છે અને બેન છોકરાઓ જો કેવા રમે છે બધાય ભક્તો જો હાલો ભાઈ નિત્યમભાઈને પાણી પીવું છે તો આપણે નીચે જવું પડશે ચાલો ઉતરો બહુ લાગી છે તરસ એટલે કંટ્રોલ નહીં થાય ચાલો ઉતરો નીચે હાલો નિત્યમ નિત્યમને જવું છે લીપમાં આવી હું સીડી નહીં ઉતરું હા તો હાલ જોઈશે કોઈ બેસી ગયા છે લીપમાં હાલો ઓકે થઈ ગયું ને હાલશે કાચના ડોર હતા ને એટલે હે ને ફાઇનલી મેં નિત્યમાં લઈ લીધી મજા લીપની ઓપન ધ ડોર પડતો નહીં ડ્રાયફ્રૂટ હાઉસમાં પહોંચી ગયા છે જોઈએ હવે રોજ અહીંથી નીકળું ત્યાં ચોકલેટના બોક્સ ભરેલા હોય ને એ એવા મને દેખાય આશિકા જો અહીંથી રોજ નીકળું ને ત્યાં ચોકલેટના બોક્સ ભર્યા હોય ને નિત્યમ શું લેવું છે હે કાંઈ નહીં હાલો કાળી દ્રાક્ષ લેવાની છે જો આ મિશ્રીની મને વેરાયટી મળી છે એક સંતરાના એસેન્સ મતલબ સંતરાના ફ્લેવરની છે ને એક સિમ્પલ છે શું કે એ ફેવરેટ આ છે એને ફેવરેટ સ્ટોર ખૂણો દેખી ગયો જો ને લોટ્સ ઓફ વેરાયટીનું છે બધી વસ્તુ જો જામ એ જામ નથી હની છે જો બધા હની બી યા હની બીનું હની છે બધા અલગ અલગ ફ્લેવરના હની છે જો આ શું છે વિલેજ કાવ ડ્રાયફ્રૂટમાં મૂકે ગયા હતા મંદિરે ને આવતા લેટ થઈ ગયું અને એમાં પાછા ગયા હતા જુડીઓમાં તમે જોયું જ હશે ડ્રાયફ્રૂટ હાઉસમાં તમે જોયું હશે અને આવીને બનાવી સાબુદાણાની ખીચડી કેમ કે ગરમા ગરમ હોય તો જ ખીચડી મજા આવે હું કેવું હશે મસ્ત માસીની રેસીપી છે પરતવાડા હા પરતવાડા વાળા માસીની રેસીપી છે ગેસ બંધ કરી દીધો છું બની ગયા ને પછી મને યાદ આવ્યું ગયા વખતે છે ને બની ગઈ ખવાઈ ગઈ ને પછી છે કે યાદ આવ્યું તો અત્યારે બનીને એટલે મેં ડાયરેક્ટ પહેલાં બધું લાવો બતાવી દી અને મમ્મી વાટે હતા જો 9:30 થઈ ગયા છે અમે આવ્યા ને ત્યાં લેટ થઈ ગયું હતું મમ્મીને બાકી છે અને આ બે પાર્ટી જો આઈસ્ક્રીમ બનાવે ને નિત્યમ તે તો ચાલુ કર્યું છે ઘઉં આવ્યા છે ગામડેથી તો ભાઈ અભિષેક ઉતારી દે છે નિત્યમને રમવું છે બોલો
હા, થઈ ગઈ તારી બેઠક સીની બેઠક છે સીન હા, તો બેહી ઉભા જાઓ રહ્યો. એમ. મને લાગે છે બેના ગળા ઘરે જાય ત્યાં સુધી હારા રે થારું એ દાદા ની ઉઠાડતું દાદા ઉઈ ગયા છે ત્યાં નથી કોઈ ઉઈ ગયા છે અડતો ની નિત્યમ એ જાગી જાય પછી ઊંઘ નો આવે મારો દીકરો વહી આવ્યો હાશી ને હરકી કરી દે હાલ પછી પપ્પા આવી ગયા છે નીચે ચશ્મા લીધા એના હા લીધા હાલ હારું હાલો મમ્મી ગૌરી બોલ નતો ને કોઈ ભાઈ કાલ કે કાલ લેતો છે કીધે કાઈ મારા નિત્યમભાઈ આજે એટલા થાકી ગયા ને તો એક જ સેકન્ડમાં સૂઈ ગયો છે નાઇટ ડ્રેસ પણ અડધો ચેન્જ કરવાનો બાકી રહી ગયો છે પણ કાંઈ નહીં આજના વિડીયોમાં તમને બહુ મજા આવી છે પેલા મંદિરે ગયા અને પછી ત્યાંથી ચૂડીઓમાં આંટો મારવા ગયા પછી ડ્રાયફ્રૂટ હાઉસમાં ગયા તો મજા આવી ગઈ કાંઈ નહીં હવે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય